નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। બે મહત્વના મુદ્દા પર મહામંથન કરવું છે, એક વાત ડોક્ટર્સને લઈને અને બીજી પોલીસને લઈને। આ બંને પર મુદ્દા પર ચર્ચા કરવી છે વિસ્તારથી। પહેલી વાત કે એક 7 વર્ષની બાળકીને પેખી નાખે અને એની સાથે જો બળાત્કાર કરી બાળકીની હત્યા કરી નાખે તો એ નરાધમ રાક્ષસને શું સજા થવી જોઈએ, આ સવાલ આજે આપ સૌને પૂછવો છે। એક 7 વર્ષની બાળકી જેની સાથે બળાત્કાર થાય, એની હત્યા કરી નાખે તો એની સાથે કેવો વ્યવહાર, એને કેવી સજા થવી જોઈએ? જો આ સવાલ હું આપને પૂછું તો આપના મનમાં એનો શું જવાબ આવે? એને જનતાના હવાલે જો કરી દેવામાં આવે તો લોકો એનો હાલ શું કરે? પરંતુ આ વાત શક્ય નથી। કાયદો આપણે આપણા હાથમાં ન લઈ શકીએ, એટલે આપણને એક વિશ્વાસ પોલીસ પર છે કે જ્યાંથી એક આખી સિસ્ટમ શરૂ થાય છે, એને જ્યાં આખું જેને સજા આપવાની હોય એ વાત સુધી જે આવે છે, પરંતુ એ શરૂઆત પોલીસ પાસે હોય છે અને ત્યાં આપણને થોડોક વિશ્વાસ હોય છે કે ના, એ પોલીસ પાસે છે, પોલીસ બરાબરની સરભરા કરશે કે આ નરાધમ જ્યાં છે ત્યાં બરાબર છે। દુષ્કર્મના કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે। એ 5 વર્ષની બાળકી સાથે હોય, વૃદ્ધા સાથે હોય, યુવતી સાથે હોય, કોઈ પણ સાથે હોય, દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે। આ વચ્ચે આજે વાત કરવી છે મહામંથનમાં એક આણંદમાં નવલખ ગામની કે જ્યાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું, એની હત્યા કરી નાખી અને આ માસૂમની લાશને નદીમાં ફેંકી દીધી। જોકે આરોપીએ ગુનો કબૂલી લીધો અને ત્યારબાદ પોલીસની પકડમાં આવ્યો। હવે વાત અહીંયા એ કરવી છે કે છેલ્લા ઘણા સમયથી આરોપીઓનો પોલીસ વરઘોડો કાઢે છે કે કેવા કેવા ગુનામાં આરોપીએ કાવતરા કર્યા હોય, પછી એ પોલીસના અંડરમાં આવે છે, પોલીસ એનો વરઘોડો કાઢે છે અને ગુનાઓ બાદ શાન ઠેકાણે લાવવા માટે બરાબરની સર્વિસ કરે છે, પછી એની સરઘસ કાઢે છે। કાયદાકીય રીતે આ વાત શક્ય છે કે નહીં એની પણ વાત કરીશું, પરંતુ આવા રાક્ષસો, આવા હેવાનોનું સરઘસ નીકળે છે ત્યારે લોકોને એક ટાઢક મળે છે, થોડીક હાશ થાય છે કે પોલીસે બરાબર કર્યું છે। એક વિશ્વાસ અહીંયા લોકોનો પોલીસ પર હોય છે, પરંતુ અમુક વખત અમુક કિસ્સાઓમાં પોલીસ બરાબર વાહવાહી લૂંટી લેતી હોય છે। આજની આ ઘટના પોલીસની એક કરતૂતના કારણે અહીંયા સવાલ થાય છે કે શું બધા વરઘોડા કાઢવામાં આવે છે, બધા સરઘસ કાઢવામાં આવે છે, એ હકીકતમાં સાચા હશે? એક એવો વિડીયો વાયરલ થયો છે કે જે વિડીયોને લઈને તમામ પર આ સવાલો ઉઠી રહ્યા છે કે પછી આખું એક રસમ બની ગઈ છે, આખી એક સિસ્ટમ બની ગઈ છે કે આવી રીતે આરોપીને કાઢો, જનતા દ્વારા જે વાહવાહી આવે એ લૂંટી લો। આ ઘટનામાં વળાંક ત્યારે આવે છે જ્યારે મીડિયા સમક્ષ આરોપીને લાવવાનો હોય છે અને આરોપી જેલની બહાર નીકળે છે ત્યાં સુધી તો એકદમ સ્વસ્થ દેખાય છે, આરોપી બરાબર ચાલે છે। જો કે અચાનક જ એક પીએસઆઈએ આરોપીને કાનમાં કંઈક કહ્યું અને ત્યારબાદ એનો વ્યવહાર અચાનક જ બદલાઈ જાય છે। એટલે સીધો બરાબર સ્વસ્થ ચાલતો એક વ્યક્તિ કેવી રીતે લંગડાવવા લાગે છે? એટલે આ જે પોલીસ દ્વારા કામ કરવામાં આવ્યું છે, આ વિડીયોમાં આપ જોઈ શકો છો। આરોપી બહાર નીકળે છે, બરાબર છે, પરંતુ જ્યારે પીએસઆઈ ત્યાં જાય છે, એની સાથે વાતચીત કરે છે એટલે આરોપી લંગડાવવાનું ચાલુ કરી દે છે, બહાર સરઘસ નીકળે છે એનું, એટલે લોકોને એવું લાગે કે ના ના, 7 વર્ષની બાળકીનું બળાત્કાર કર્યું છે, એની હત્યા કરી નાખી છે, નદીમાં લાશ ફેંકી દીધી છે, તો બરાબર કર્યું છે પોલીસે, આ બરાબર ધોઈ નાખ્યો છે, એટલે લોકોની વાહવાહી લૂંટી। પરંતુ આ જે કહેવામાં આવે છે બરાબર નીકળે છે, કાનમાં કહે છે એટલે લંગડાય છે। એટલે આ વિડીયો બાદ સવાલ ઉઠે છે કે શું ખરેખર પોલીસ દ્વારા આ રીતે એનું બરાબર સર્વિસ કરી અને બહાર કાઢવામાં આવતો હશે કે પછી આ એક નાટક છે, આ સામાન્ય લોકોને મૂર્ખ બનાવવાનું નાટક છે કે શું? અનેક સવાલો આ વાતને લઈને થઈ રહ્યા છે। આ જ મુદ્દા પર મહામંથન કરવું છે, પરંતુ એ પહેલા અમે આપને એક વિડીયો બતાવી દઈએ કે જાહેરમાં સરભરા એ માનસિકતા શું છે, એ સ્ત્રીઓ પ્રત્યેની માનસિકતા શું છે, બધી જ વાત કરવી છે આજના મહામંથનમાં। સાંભળો। કાયદો એ બોલો ને, બીજા બૈરાને શું ખબર પડવાની? તમે બોલો, કોને શું તપાસ કરાવી છે? બોલો, બધાને આની પાસે બોલે, જેમ ઉપર જાય છે અમે। અને આ પોલીસ સ્ટેશન છે, આ નગરપાલિકા નથી, એટલે આની અંદર કોઈ મહેરબાની કરીને હું જ્યાં પાણીની ઓલી કરું છું ને, અને અંદર કોઈ આવતા નહીં હો મહેરબાની કરી, પછી અમારે ઓલું કરવું પડે। ના, નગરપાલિકા નથી, તમે હાથમાં ગુનો દાખલ થાય, આ નગરપાલિકા નથી, આ પોલીસ સ્ટેશન છે। એટલે હાવ હાવ કરી અંદર નો ઘૂસી જતા, બરોબર? એટલે જે તમારું
એટલે સરભરા કરવાનો પીએસઆઈ નો આ એક વિડીયો મેઘરાજસિંહ કે જેનો એક વિડીયો સામે આવ્યો છે. આ જ આણંદનો કિસ્સો, બાળકી સાથે દુષ્કર્મ થયું, હત્યા થઈ અને જ્યારે લોકો એ વાતને લઈને ન્યાય માંગવા માટે એની પાસે પહોંચે છે ત્યારે એના શબ્દો શું હતા કે બૈરાઓને કંઈ ખબર નથી પડતી. આ શબ્દો પીએસઆઈ સાહેબ તમારી માનસિકતા બતાવી દે છે કે તમારી માનસિકતા શું છે. હમણાં નવરાત્રી આવશે એટલે માતાજીની પૂજા અર્ચના કરવા માટે તમે બેસી જશો. જ્યારે લોક દરબારમાં જવાનું હોય છે, લોકોની વચ્ચે જવાનું હોય છે તો બહુ મોટી મોટી વાતો કરતા લોકોની આ માનસિકતા છે. બૈરાઓને ખબર નથી, એનામાં બુદ્ધિ નથી એટલે તમને જન્મ આપે છે, એટલે તમે પીએસઆઈ બનો છો, એટલે તમે એક જગ્યાના જવાબદાર વ્યક્તિ છો. બૈરાઓને બુદ્ધિ નથી એટલે તમારી પાસે આવે છે ન્યાય માંગવા માટે. આ શબ્દો તમારી માનસિકતા બતાવે છે તમે સ્ત્રીઓને શું સમજીને બેઠા છો. અને તમારા આ શબ્દો છે કે બૈરાઓને શું ખબર પડે, 1 મિનિટ શાંતિ રાખો, કોઈ પુરુષ બોલો, એટલે તમે કહેવા શું માંગો છો. એક 7 વર્ષની બાળકી સાથે બળાત્કાર થાય છે અને એ જ પોલીસ સ્ટેશનમાં જ્યારે લોકો જાય છે એની પાસેથી ન્યાય માંગવા માટે, અને પોલીસ શું કહે છે તો તમે આ બાળકીને કેવી રીતે ન્યાય અપાવો છો એ બધાની સામે સ્પષ્ટ થઈ ગયું છે. આમાં કોઈ જ વસ્તુ ક્યાંય પડદા લાગવાની જરૂર નથી. એક પુરુષ તરીકે એક સ્ત્રીને કેવી રીતે માન આપવું, સન્માન આપવું, તમારી પાસે બિલકુલ આશા અપેક્ષાઓ નથી. બૈરાઓને શું ખબર પડે. આ શબ્દો તમારી માનસિકતા બતાવી દે છે, બધી જ વસ્તુ છતી કરી દે છે કે તમે શું માનો છો, શું કામ કરો છો. એક બાળકીનો કિસ્સો છે, બળાત્કારનો કિસ્સો છે, પોલીસ તરીકે વાહવાહી લૂંટતા તમને એટલી બુદ્ધિ નથી ચાલતી, લોકોની વચ્ચે તમે શું શબ્દો વાપરી રહ્યા છો. એટલે આ એમના શબ્દો એમની માનસિકતા છતી કરે છે. આ સાથે કેટલી પ્રામાણિકતાથી કામ કરે છે, કારણ કે આટલો ગંભીર કિસ્સો છે. 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થવા લાગ્યા, 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થવા લાગ્યા સેફ ગુજરાતમાં, અને પીએસઆઈ આવા શબ્દ બોલે એ ક્યાં સુધી કેટલી હદે યોગ્ય છે. બસ આ જ વાત પર કરવું છે આજનું મહામંથન. ત્યારે આપે ટીવી સ્ક્રીન પર જે પહેલો વિડીયો જોયો કે આરોપી બરાબર ચાલીને આવે છે અને પીએસઆઈ મેઘરજસિંહ કે જેઓ આરોપી પાસે જાય છે અને કાનમાં કંઈક કહે છે, પરંતુ સાહેબ ભૂલી ગયા કે પાછળ કેમેરો ચાલુ છે એટલે મીડિયાના માધ્યમથી તમામ લોકો સુધી મારી કરતૂત છતી થઈ જશે. જો કે એક બીજી પણ કરતૂત છતી થઈ. બૈરાઓને શું ખબર પડે, એમના શબ્દો એક છતા થયા છે લોકોની સામે. ત્યારે એ લંગડાતો આરોપી બહાર નીકળ્યો તો એ માનસિકતા શું છે, લોકોને શું બતાવવા માંગો છો તમે કે અમે આટલી આવી રીતે સરભરા કરીએ છીએ, આવી રીતે આની સાથે કામ કરીએ છીએ, અથવા તો આવી રીતે એની સાથે બિહેવ કરવામાં આવે છે, બધી જ વસ્તુ. આજ મુદ્દા પર આજનું મહામંથન કરવું છે. આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ સ્નેહલભાઈ જોશી જોડાયા છે, પ્રવક્તા કોંગ્રેસ નિશાંતભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે, આનંદભાઈ બ્રહ્મભટ્ટ એડવોકેટ છે કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે, નિવૃત્ત એસીપી આઈસી રાજ સર આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. એસીપી સર, શરૂઆત આપનાથી કરવી છે. આઈસી રાજ સર, જે આ એક કિસ્સો આવ્યો છે સર, આમાં બે સવાલ અને 2 અલગ અલગ મુદ્દા પર આપની પાસેથી જાણવું છે કે જે પીએસઆઈ જેમનું વર્તન, પહેલો એક વિડીયો પણ આપે સાંભળ્યો હશે કે બૈરાઓને શું ખબર પડે જ્યારે આ વાતને લઈને રજૂઆત કરવા માટે લોકો જાય છે કે તમે ચૂપ રહો, અને બીજું 7 વર્ષની બાળકી સાથે બળાત્કાર થાય છે, એની હત્યા કરી નાખે છે, એ આરોપી પાસે નાટક કરાવવામાં આવે છે. સર, હમણાં જે આખું ચલણ ચાલ્યું છે, હમણાં એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે કે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે છે અને વાહવાહી ક્યાંક લૂંટવામાં આવે છે. આખો કિસ્સો, સર આપની પ્રતિક્રિયા શું આ મુદ્દા પર? સૌ પહેલા હું બધાને નમન કરું છું. આ વસ્તુ મેં જોઈ, વિડીયો આપે જે બતાવ્યો એ આ એક ફક્ત ને ફક્ત પબ્લિકને ઇમ્પ્રેસ કરવાની કોશિશ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. કારણ કે એનો પગ પહેલા બીજો લંગડાતો હતો, ટીવી પર પબ્લિકમાં આવ્યા પછી પાછો બીજો પગ લંગડાય છે, અને પાછો ફરીથી ઓરિજિનલ બીજો પગ જે પહેલા મૂક્યો હતો એ પગ બી લંગડાતો જોવા મળે છે. એટલે આ આર્ટિફિશિયલ લંગડાતા માણસનો વિડીયો બતાવ્યો હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એટલે સર આપને એ સવાલ પૂછવો છે કે આ જે સર્વિસ થાય છે શું એની પાછળ પોલીસનું સેટિંગ પણ હોઈ શકે? ડેફિનેટલી શંકાને સ્થાન નથી.
એટલે અહીંયા વાત છતી થઈ ગઈ છે અને બીજો એક વિડીયો આવ્યો છે. વિડીયો સ્પષ્ટપણે તમામ વસ્તુ સામે લાવી દઈ છે. આનંદભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, આજકાલ આ બહુ ટ્રેન્ડ ચાલ્યો છે કે આરોપીઓને જાહેરમાં બરાબરના પહેલા ધોઈ નાખો, પછી એને લોકોની વચ્ચે લઈ જાઓ. એટલે લોકો એમ કહેશે ના, પોલીસ દ્વારા તો બહુ સારું કામ કરવામાં આવ્યું છે. અગાઉનો એક એવો વિડીયો હતો કે જ્યાં પોલીસ અથવા તો કોઈકના લાગવગના જે એક એને હિટ એન્ડ રનની ઘટના હતી, એને બહુ સરસ રીતે લઈ જવામાં આવ્યો અને બાકીનાને ધોઈ નાખવામાં આવે છે અમુક જગ્યા પર ના કિસ્સા. એટલે અહીંયા સવાલ ઉઠે છે કે આની પાછળ એક શું સેટિંગ હોઈ શકે અને શું કાયદો આ કહે છે કે આરોપી આવે છે અને પોલીસ બરાબર ના ધોઈ નાખે અને પછી લોકોની વચ્ચે લઈ જાય અને એને ભાન કરાવે. જો જ્યાં સુધી કાયદાની વાત કરીએ તો ત્યાં સુધી જે હર્ષ સંઘવી સાહેબે જે પ્રોટોકોલ નક્કી કર્યો કે ભાઈ કોઈ પણ આરોપી જે છે એને પ્રાથમિક દ્રષ્ટિએ એવું ખબર પડવી જોઈએ કે પોલીસ સ્ટેશને આવ્યો છે અને પોલીસ સ્ટેશનની અંદર એની સામે કઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. એમના ઉદ્દેશ્ય જે છે હર્ષ સંઘવી સાહેબના એ ખૂબ જ ઉમદા હતા અને એમના ઉદ્દેશ્યને અનુસંધાને જે ખરેખર કાર્યવાહી થવી જોઈએ એ તો કદાચ થતી જ હશે, પણ કેટલાક કિસ્સાઓમાં એવું પણ બને કે દરેક સિક્કાની જેમ બે બાજુ હોય એમ એવું પણ બની શકે કે પોલીસ જે છે કોઈ કારણસર ગર્ભિત કોઈ પૈસા લેતી હોય અથવા કોઈ એવા કારણસર એને આરોપીને કોઈ ડિફેન્સિવ કોર આપતી હોય તો કદાચ ન મારતી હોય અને ન મારવાના પૈસા લઈ અને આ રીતે ડોળ કરવામાં આવતો હોય એવું આ વિડીયોમાં તો એવું ચોક્કસપણે જણાઈ રહ્યું છે. એટલે બંને કાયદાની વાત કરીએ તો કાયદાની દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિને મારી તો શકાય જ નહીં. ઓકે સર, આપની વાત કન્ટિન્યુ કરો. પોલીસ રિમાન્ડનો મતલબ છે માત્ર સઘન પૂછપરછ કરવી અને સઘન પૂછપરછમાં માત્ર જરૂરી બળનો પ્રયોગ કરવો અને જરૂરી બળ એટલે કોઈ વ્યક્તિ સાથે મારઝૂડ કરવી એ કાયદામાં આવતું જ નથી. અને એ કબૂલી લે એ વ્યક્તિ કે મેં આ ગુનો કર્યો છે તો પછી આગળની એ પ્રોસેસ થવી જોઈએ કે પછી આને ઢોર માર મારીને બહાર કાઢવો જોઈએ? આરોપીને ઢોરમાર મારવાનું પોલીસ તંત્રની પાસે કોઈ કાયદામાં એમની પાસે જોગવાઈ નથી, સત્તા નથી. નામદાર કોર્ટ દ્વારા જે કંઈ પણ નક્કી કરવામાં આવે, જે નીતિ નિયમો નક્કી કરવામાં આવે એનું ફોલોઅપ કરવાનું અને નામદાર કોર્ટ જે એને ન્યાય કરે. માત્ર ને માત્ર નિષ્પક્ષ ઇન્વેસ્ટિગેશન કરવાનું ને ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે ખરેખર એ વ્યક્તિ દોષિત ઠરે છે કે કેમ તે નક્કી કરવાનું. તાજેતરમાં 2025 ની અંદર જ હમણાં 26મી ઓગસ્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આવ્યો કે બાળકીની હત્યા કર્યા બાદ એના શબની જે છે ફેંકી દેવામાં આવ્યું અને જે જગ્યાએથી જે વસ્તુઓ બરામદ થઈ એ બાળકીને સંલગ્ન વસ્તુઓ હતી. વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારવામાં આવેલી, પણ નામદાર સર્વોચ્ચ અદાલતે જોયું કે પુરાવાના અભાવે આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવામાં આવ્યો. તો એના માટે જે શોર્ટી ઇન્વેસ્ટિગેશન છે, શેબી ઇન્વેસ્ટિગેશન છે એ જવાબદાર છે. અને જે પરિસ્થિતિ જે રીતે જ્યાં અધિકારી જે રીતે વાત કરી રહ્યા છે, પબ્લિકના માણસોને દૂર હડસેલી રહ્યા છે, પોલીસ સ્ટેશનમાં આવવા દેતા નથી, એ જોતા એમનું જે કન્ડક્ટ જે છે એ શંકાસ્પદ હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ઓકે, એટલે બંને વાતથી આ વાત સ્પષ્ટ થાય છે. નિશાંતભાઈ, હવે આપની પાસે. નિશાંતભાઈ, આજે આખો એક કિસ્સો સામે આવ્યો છે 7 વર્ષની બાળકી સાથે રેપ અને હત્યા. આમાં આરોપીને લઈને જેટલી ઘીન થાય છે ને નિશાંતભાઈ, જેટલી ઘૃણા આવે છે, જેટલો ગુસ્સો આવે છે, રોષ પ્રગટ થાય છે, એટલો જ પીએસઆઈ ને લઈને પણ ક્યાંક થવાની શક્યતા છે. કારણ કે એ સરઘસ કાઢવા માટે એને ઇશારો કરવો અને સ્ત્રીઓ સાથે કેવી રીતે વાત કરવી. નિશાંતભાઈ, રાધા, સૌ પ્રથમ તો જે આ 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું અને એની નિર્મમ હત્યા એ રાવણ દ્વારા જે રીતે કરી દેવામાં આવી છે, આ સમગ્ર ઘટનામાં જે બાળકીનું અપમૃત્યુ થયું તેને તો દુનિયામાં એને ઘણું બધું કરવાનું બાકી હતું. બાળકી પ્રત્યે ગુજરાત કોંગ્રેસ તરફથી હું હાથ જોડીને શ્રદ્ધાંજલિ આપું છું. સાથે સાથે એ પણ સ્પષ્ટ કરવા માંગુ છું રાધા કે ગુજરાત પોલીસના જે નિષ્ઠાવાન અધિકારીઓ છે કે જે આવા દુષ્કર્મ, મર્ડર જેવા કેસમાં, સિરિયસ કેસમાં આરોપીને પકડી પાડે છે, આરોપીને જેલના સળિયા સુધી પહોંચાડે છે, એમને ગુજરાત કોંગ્રેસ તરફથી સેલ્યુટ કરું છું. પરંતુ આકલાવના આ પીએસઆઈ વાળા સાહેબ એમને જે રીતે આ ઘટનાને દબાવવાની કોશિશ કરી, આ ઘટનામાં જે સિરિયસ નોટ ઉપર કામગીરી કરવી જોઈતી હતી, આરોપી જોડે જે રીતે વર્તવાનું હતું એ વર્તવાની જગ્યા ઉપર આરોપીને આ રીતે લંગડા ચાલવાના, વાંકા ચૂકા ચાલવાના નાટકો કરાવડાવે, આ ઘટના ખૂબ જ નિંદનીય છે. રાધા, તમને શોક લાગશે કે આ ઘટના બન્યા તરત જ અમારા આકલાવના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી અમિતભાઈ ચાવડા આ પરિવારને મળવા માટે સ્પોટ ઉપર પહોંચી ગયા હતા. જે પરિવાર, જે પીડિત પરિવાર છે
એમને સાંત્વના આપવા અને સાથે સાથે એમને આંકલાઓની આ જ પોલીસને ઇન્સ્ટ્રક્શન આપી હતી કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે 7 વર્ષની દીકરી ઉપર આ રીતનું દુષ્કર્મ થવું એ ક્યારે પણ ગુજરાતની જનતા સાચી ના લે. પરંતુ તમે જોઈ લો કે કેવું એમને વિડીયોના માધ્યમ દ્વારા આપણને નાટક કરતા જોવા મળે છે. આજે જો કે રાધા યંગસ્ટર્સમાં રીલ બનાવવાની હોડમાં મહત્વાકાંક્ષાથી વધી ગઈ છે કે અસામાન્ય પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એવી રીતે આ પીએસઆઈ વાળા જેવા જે અધિકારીઓ છે એ પોતાના મોટા અધિકારીઓને અથવા તો ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને વહાલા થવા માટે આ રીતે જયારે રિકન્સ્ટ્રક્શન પ્રોસેસમાં આવી રીતે લંગડા ચાલવાનું નાટક કરાવતા હોત, આ કેટલી ખરાબ પરિસ્થિતિ આખું રીલ ગુજરાત પોલીસ આવી રહ્યું છે એ ખબર નથી પડતી. સાથે સાથે તમે જુઓ કે આ પીએસઆઈ લક્ષ્મણ રેખાની વાત કરે, એ લક્ષ્મણ રેખા ગ્રામજનો પોલીસ સ્ટેશનની અંદર નહીં આવી શકે. અરે ભાઈ, લક્ષ્મણ રેખાનો અધિકાર માત્ર ને માત્ર પ્રભુ શ્રી રામને હકને છે. તો આ પીએસઆઈ પ્રભુ શ્રી રામ કરતા મોટા માને છે. અને હું આજે સરકારના પ્રવક્તા છે, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા, એમને એ પણ પૂછવા માંગુ કે બીએનએસ ભારતીય ન્યાય સંહિતામાં એવી કોઈ કલમ છે કે ગ્રામજનો અથવા તો આમ જનતા જયારે આવો કિસ્સો બન્યો હોય અને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા આવતો તો લક્ષ્મણ રેખાનું નિર્માણ કરવાનું પાણી ઢોળીને આવો કોઈ નિયમ હોય તો બતાવી દે. સાથે સાથે તમે જુઓ કે રાધા, હું તો બોલી પણ નથી શકતો કે મહિલા માટે જે અસંસદીય ભાષાનો આ પીએસઆઈ વાળા સાહેબ ઉચ્ચારણ કરે છે અને એવું કે છે કે મહિલાઓને કશું ખબર ના પડે. અરે પીએસઆઈ વાળા સાહેબ, તે મહિલાએ તમને જન્મ આપ્યો, તે મહિલાએ તમને ઉછેર્યા, મોટા કર્યા, એ ટાઈમનું જમવાનું આપ્યું, તમારી દુઃખની ઘડીમાં, તમારી સુખની ઘડીમાં આ એ જ મહિલા, આ એ જ માતા રૂપી મહિલાએ અમને આ પીએસઆઈ નો તમે જે યુનિફોર્મ પહેરો ત્યાં સુધી લઈ જવા માટે સક્ષમ બનાવ્યા અને તમે એ મહિલાનું અપમાન કરો છો. અમે ગુજરાતની તમામ મહિલાઓનું અપમાન કર્યું છે. આજે જયારે દેશની રાષ્ટ્રપતિ પણ એક મહિલા હોય ત્યારે ક્યારે પણ સાચી ના લેવાય કે આવા પોલીસના રોફમાં જયારે આવા પીએસઆઈ મહિલાઓનું જાહેરમાં અપમાન કરે અને મહિલાને કશું નથી આવડતું, કશું ખબર ના પડે, આવા શબ્દો બોલે. મારો સવાલ એ છે કે આટલા કલાકો વીતી ગયા પછી હજી પણ માનનીય હર્ષભાઈ સંઘવી જેઓ વારંવાર બોલે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો આ પીએસઆઈએ જે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે, મહિલાઓ માટે અપશબ્દોનું ઉચ્ચારણ કર્યું છે, એ રીતે આ આરોપી પાસે રિકન્સ્ટ્રક્શનના નામે, લંગડા ચાલવાના નામે નાટકો કરાવડાયા છે સર્વિસના નામે, કેમ એમના ઉપર કોઈ એક્શન નથી લીધી રહ્યા? કેમ એમના ઉપર આજ દિન સુધી કોઈ એક્શન નથી લેવામાં આવી? હર્ષભાઈ સંઘવી જો ખરેખર ગુજરાતની જનતાનું દિલ સમજતા હોય તો આ વ્યક્તિનું, આ જે પીએસઆઈ છે એમનું તાત્કાલિક રાજીનામું લઈ લેવું જોઈએ. આજે તમે જો કે ગુજરાતમાં કેવો મજાક બની રહ્યો છે રાધા, રીતે આવા વ્યક્તિઓ પાસે નાટકો કરવામાં આવે, આવા આરોપી પાસે દુષ્કર્મનો બાળકીના આરોપી અને બીજી તરફ એક પાટીદાર યુવતી પાયલ ગોટી જેનો કોઈ વાંક નતો, એ ખાલી પોતાના ઓફિસમાં એક ભારતીય જનતા પાર્ટીના નેતાના ઓર્ડર ફોલો કરતા હતા, એમને પગ પર પટકા મારવામાં આવે. બીજી તરફ તમે જો, મને 2 મિનિટ આપજો, મને 2 મિનિટ વધારે આપજો રાધા. બીજી તરફ તમે જો કે રાધા, તમારે ગુજરાતની જનતાને આ પોલીસ વાળાઓ ખુશ કરવી હોત અથવા ભારતીય જનતા પાર્ટીની સરકારે ખુશ કરવી હોત કે અમે એમની સર્વિસિંગ કરી, તો હરની બોટકરના 20 આરોપીઓ જે અત્યારે બેલ પર ફરે છે એમની સર્વિસિંગ કરવી હતી તો અમે ખુશ થતા. જયસુખ પટેલ ઓરેવા ગ્રુપ ઓફ કંપનીના માલિક જે મોરબી કાંડમાં પકડાયા, જેલમાં ગયા, એમની પણ આવી રીતે સર્વિસિંગ કરવી હતી. ડોક્ટર કાર્તિક, તમને યાદ છે ડોક્ટર કાર્તિક, એમની પણ આવી રીતે સર્વિસિંગ કરવી હતી. ડીઝેલ કૌભાંડનો આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા જે અત્યારે બેલ ઉપર ખુલ્લેઆમ ફરે છે, એની પણ સર્વિસિંગ આ રીતે કરવી હતી, સાચી સર્વિસિંગ કરવી હતી, તો ગુજરાતની જનતા તમને 2 પદ વધારે આપતી ભાઈ. ઓકે નિશાંતભાઈ, છે આવા ગંભીર આરોપીઓની સર્વિસિંગ થવી જ જોઈએ રાધા. પણ નાટક કરાવો તમે આ રીતે. એટલે રક્ષિત ચોરસિયાનો કેસ તમને યાદ હશે રાધા, વીટીવીના કેમેરાએ બતાવ્યું હતું. રક્ષિત ચોરસિયા જયારે એક્સિડન્ટ કરે છે, વન મોર રાઉન્ડ વાળો, એને ડ્રગ્સના ઇન્ફ્લુઅન્સમાં લોકોને મારી નાખ્યા હતા રોડ ઉપર વડોદરામાં, એને જયારે એસએસસી હોસ્પિટલ ખાતે સારવાર, એનું જયારે સારવાર વખતે લઈ જાય છે એનું મેડિકલ ચેકઅપ કરાવવા, ત્યારે એકદમ તંદુરસ્ત સરસ મજાનું ચાલતો દેખાય. તરત જ ત્યાંથી રિકન્સ્ટ્રક્શન કરવા પોલીસ લઈ આવે છે કારેલીબાગ. એ વિસ્તારમાં બેસીને તમારી જોડે કરી લેવા, તમે મારી ખરી આંખે જોયો ત્યારે લંકા તો ચાલે. એટલે આવી તો કઈ સર્વિસિંગ, આવી તો કઈ રિપીટિંગ, આવી તો કઈ એન્ટીબાયોટિક તમારી પાસે ઓકે નિશાંતભાઈ, આરોપી સાજો પણ થઈ જાય છે. ઓકે એટલે નિશાંતભાઈ અહીંયા કરી દઉં રાધા. દાદા છેલ્લી એક વાત કરી દઉં. આપણે તો પોતાના અને એવા અમદાવાદ એવા કેન્સરો જોયેલા છે કે લોકો કોર્ટમાં જાય બેલ લેવા માટે, ત્યારે લંગડાતા ચાલતા હોય, વાંકા ચૂકા ચાલતા હોય, જેવી કોર્ટમાંથી બેલ મળે અને બહાર
થવા લાગે. એટલે આ પોલીસની કાર્યવાહી ઉપર ખૂબ જ મોટી શંકા ઉભી કરે. પોલીસે આ નાટક કરવાનું બંધ કરી દેવું જોઈએ. ગુજરાતની જનતાને તે રીતે બેવકૂફ બનાવવાની કામગીરી ઓકે નિશાંતભાઈ, એટલે અહીંયા સવાલ અને વાત એ જ થઈ રહ્યો છે નિશાંતભાઈ, એટલે વાત અહીંયા એ છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમયંતે તત્ર દેવતા, જાહેરમાં આવી મોટી મોટી વાતો ફેંકતા લોકો, આમાં અમુક આવા લોકો કે જેની આ માનસિકતા હોય છે. સ્નેહલભાઈ, હવે આપની પાસે આ શું ખેલ માંડ્યો છે, મારે એ આપની પાસેથી જવાબ માંગવો છે. કારણ કે એક 7 વર્ષની બાળકી પણ જો સેફ નથી, હવે ત્યાં તો કોઈ એક્સક્યુઝ નહીં કરી શકાય કે બાળકીએ ટૂંકા કપડા પહેર્યા હશે, બાળકી આવી રીતે સામેથી ગઈ હશે કે કોઈ પણ. એ સ્ત્રી ઉપર તો અહીંયા આંગળી નહીં ઉઠાવી શકાય, બાળકી ઉપર તો નહીં ઉઠાવી શકાય. એનો રેપ થાય છે, એની હત્યા કરી નાખવામાં આવે છે. એ પરિવારની હાલત શું છે આપણા માટે કલ્પના કરવી પણ અશક્ય છે. આપણા ઘરની દીકરી હોય, આપણા ઘરની બાળકી હોય, આટલી નાની દીકરી, તો એને 5 મિનિટ એકલા મૂકતા જીવ નથી ચાલતો. કારણ કે આવા નરાધમો ફરે છે, આટલા સુરક્ષિત જગ્યા પર પણ આવા નરાધમો ફરે છે. એ વસ્તુ આપણે એક્સેપ્ટ કરવી પડશે. એટલે અહીંયા સવાલ એ થાય છે કે એ પરિવારની કલ્પના કરવી કે એની હાલત શું હશે. બીજી તરફ આ નરાધમ, આ આરોપી કે જેણે આવી કરતૂત કરી છે, એને બહુ જ સારી રીતે સરભરા કરવામાં આવે છે, કાનમાં કંઈક કહેવામાં આવે છે, પછી એ પીએસઆઈ હોય, નેતા હોય કે મોટામાં મોટો કોંગ્રેસનો કે ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય, પણ એને કોઈ અધિકાર નથી કે ભારતની સંસ્કૃતિની અંદર નારીનું જે આટલું ઉચ્ચ સ્થાન છે એના વિશે કોઈ પણ જાતની ખરાબ ભાષા બોલવું. અને કાયદાકીય રીતે પણ જે પણ જગ્યાએ જે પણ આવા વ્યક્તિ હશે તેને સજા મળે છે. પણ દુઃખની વાત એ છે કે આ જે મેં તમને ઉદાહરણ આપ્યું, એવી જે પોલિટિકલ પાર્ટી છે એ આ સ્તરે જાય છે કે જે વ્યક્તિ અત્યારે હયાત નથી, એવી એક એવી સ્ત્રી કે જેને પોતાના બાળકને આટલી બધા પરિશ્રમથી મોટા કર્યા અને અત્યારે વિશ્વની અંદર એમનું નામ છે. એટલે એ લોકોને પણ અહીંયા પણ લાગી રહ્યું છે. એટલું જ ખોટું સ્નેહલભાઈ અહીંયા પણ લાગે, કારણ કે સ્ત્રીને સમજીને શું બેઠા છે. હું હજી એ જ કહું છું કે નારીનું સન્માન છે એ જળવાવું જ જોઈએ. ભારતીય સંસ્કૃતિની અંદર પણ આપણે જોયું છે કે આપણે ભગવાન જેમ માતાજીની વાત કરીએ તો ઘણા બધા નારી સ્વરૂપને આપણે પૂજીએ છીએ. રોજ સવારે પગે લાગીને લોકો બહાર નીકળે છે. તો આ જે છે એને અનફોર્ચ્યુનેટલી જેમ મેં કીધું, આ કોંગ્રેસ જેવી અમુક પોલિટિકલ પાર્ટી એનું સ્તર નીચું કર્યું છે. આ કેસની અંદર પણ જો આપણે જોઈએ તો આ જે વ્યક્તિ છે તેને ચોક્કસ કડકમાં કડક સજા મળશે. અને પોલીસ તંત્રની અંદર પણ જે પણ આવી કોઈ ત્રુટિ હશે કે જે વ્યક્તિ આ પ્રમાણે તમને બરાબર લાગી રહ્યો છે, આનું કામ બરાબર લાગી રહ્યું છે. કારણ કે પોલીસ જો એની પાસેથી તો સ્નેહલભાઈ બધી આશા પહેલા જ મરી ગઈ હતી. જ્યારે એ દુષ્કર્મના આરોપીને, 7 વર્ષની બાળકીની જિંદગી ખરાબ કરનારી, પરિવારની જિંદગી ખરાબ કરનાર આરોપીને જો કાનમાં જઈને એવું કહેતો હોય કે હવે મીડિયાની સામે લંગડાઈને તું ચાલ, એટલે એ પોલીસ ઉપર તો પહેલેથી આશા મરી જ ગઈ હતી કે આ વ્યક્તિ કંઈ કરવાનો જ નથી, આ ખાલી વાહવાહી લૂંટવાનો છે. અને ઉપરથી પછી આવો બીજો વિડીયો સામે આવે. શું આ પોલીસનું અહીંયા બરાબર તમને વ્યક્તિત્વ દેખાઈ રહ્યું છે? વ્યક્તિત્વ નહીં, અથવા તો એની કામગીરી બરાબર દેખાઈ રહી છે? શું આશા રાખી શકાય કે આ 100% ન્યાય અપાવશે? હું ફરીથી કહું છું કે પોલીસની કામગીરી જે છે તે, એટલે જે ગુનેગાર છે તે અત્યારે ઓલરેડી સળિયાની પાછળ છે. આ એક સરાહનીય કામગીરી છે કે પોલીસ તંત્રએ કર્યું. પછી એમાં પીઆઈ, પીએસઆઈ કે જે સ્તરના અધિકારીઓ એમાં ઇન્વોલ્વ થઈને આજે આને દબોચવાનું કામ કર્યું છે ગુનેગારને, તે સરાહનીય છે. વાત છે કે જ્યારે આ પ્રકારે જ્યારે આપણે વિડીયોના અત્યારે જે વિઝ્યુઅલ જોઈ રહ્યા છે તો એની અંદર જે પોલીસ અધિકારી છે તે લોકોની સાથે જે વાત કરે છે, વ્યવહાર કરે છે, તો સ્વાભાવિક છે કે કોઈ પણ જગ્યાએ જે વાતચીત છે તો પોલીસ છે એ ન્યાયતંત્ર, ન્યાય અને કાયદો અને વ્યવસ્થાને સાચવવા માટે જે પ્રમાણે કરવું જોઈએ તો આવા શબ્દો તો ના વાપરવા જોઈએ ને સર. લોકોને કાયદો વ્યવસ્થા સાચવવા માટે આવા શબ્દો તો ના જ વાપરી છે. કોઈ પોલીસ વાળાને મેં આજ સુધી નથી સાંભળ્યા. તમને કહું છું કે એ કામ સરાહનીય નથી સ્નેહલભાઈ, એની ફરજ છે. હું સરાહના લોકઅપમાં પાછળ નાખ્યો છે, એની કામ સરાહનીય નથી, એની ફરજ છે. ના, મેં ફરીથી હું આપની આગળ સ્પષ્ટતા કરું કે જે ક્રાઇમ રોકવાનું કામ છે તે ગુજરાત પોલીસ પરફેક્ટલી કરી રહી છે. અત્યારે આપણે જે એક વાત કરી છે કે પોલીસ તંત્રની અંદરના એક વ્યક્તિની, એક અધિકારી, એટલે આપણે એવું નથી કહી શકતા કે ભાઈ આખું પોલીસ તંત્ર આની અંદર આ છે. આ ભાઈએ જે પ્રમાણે વર્તન કર્યું છે તો ચોક્કસપણે જો એ આપણે વાત થઈ એ પ્રમાણે જો એ સજાપાત્ર હશે તો એને ઇન્ટરનલ ઇન્કવાયરી બેસાડી અને એની પર જે કાયદેસર રીતે પોલીસ તંત્રની અંદર જે ન્યાય છે, જે કાયદા છે એના પ્રમાણે એને 100% સજા મળશે. પણ ફરીથી એક કહું છું કે જે પ્રમાણે આ પોલિટિકલ આરજેડી, કોંગ્રેસ જેવી પોલિટિકલ પાર્ટીઓએ જે સ્તર નીચું કર્યું છે એ ખૂબ જ દુઃખદાયક છે. અને નારી સદા વંદનીય છે અને ભારતીય સંસ્કૃતિમાં વંદનીય રહેશે. જી ઓકે, ઠીક છે. આઈસીરાજ સર. ઓકે નિશાંતભાઈ, ખૂબ જ ટૂંકમાં મારે આઈસીરાજ સર પાસે પણ જવું છે. નિશાંતભાઈ. રાધા,
હા રાધા, મારી ઈચ્છા એવી હતી કે 5 વર્ષની બાળકી જોડે જે ઘટના બની, હા. આ ગંભીર ઘટના ઉપર ગંભીર વિષય ઉપર ચર્ચા થશે, પણ મારા મિત્ર સ્નેહલભાઈએ રાષ્ટ્રીય વાત કરી તો 2 સેકન્ડમાં હું કહી દઉં. પ્રધાનમંત્રીજી, દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુનંદા પુષ્કર અને સોનિયા ગાંધી માટે 10ની ગાય, 50 કરોડની ગર્લફ્રેન્ડ, કોંગ્રેસની વિધવા. અરે મીડિયા પર સંભળાયેલું હતું ને ભાઈ, મીડિયા પર એ સંભળાયું. તમે ખોટી વાતો ના કરો નિશાંતભાઈ. એમને એવી ગાળો દીધી છે સ્ટેજ પરથી છે કે માણસ સાંભળી ના શકે. તમે હજી એને પ્રોટેક્ટ કરો. જુઓ બેન, હું આજ કહું છું, આજ અને દર્શકોને કહું છું કે આ ચહેરો જો આ નિશાંતભાઈ ની અંદર એ કોંગ્રેસ ને આરજેડી નો ચહેરો છે કે એક જ પરિવારની વાત, બીજી બધી સ્ત્રીઓનું કોઈ સન્માન નહીં. સ્ત્રીઓનું અપમાન કર્યા બાદ, જે દિવંગત જે વ્યક્તિ છે એનું અપમાન કર્યા બાદ પણ બેશરમીથી અહીંયા કાઉન્ટર આર્ગ્યુમેન્ટ કરી અને પોતે પોતાના માણસોએ જે અપશબ્દ બોલ્યા છે એને સાચા ઠેરવવાનું આ કામ કરે છે. આ ખૂબ શરમજનક છે ને મને આજે અહીંયા ઉભા રહીને ખૂબ દુઃખ થાય છે કે મારે આવા વ્યક્તિને, આવી પાર્ટીના લોકો સાથે આ ચર્ચા કરવી પડે છે. અને આ લોકોએ જે સ્તર, જે નીચે રાજનીતિનું સ્તર જે નીચે લઈ ગયા છે તે ખૂબ દુઃખદાયક છે. અને ક્યારે પણ સ્ત્રીઓનું અપમાન આવી રીતે નહીં સહન થાય. નિશાંતભાઈ, ઓકે નિશાંતભાઈ, આનંદભાઈ કઈ, ઓકે નિશાંતભાઈ, હવે આનંદભાઈ પાસે જઈએ. દાદા, મધ્યપ્રદેશના મંત્રી, અરે તમે જસ્ટિફાય ના કરો નિશાંતભાઈ, આમાં કોઈ પણ રીતે જસ્ટિફાયેબલ નથી. જે અપશબ્દ સ્ટેજ પરથી બોલાયા છે તે અપશબ્દ જસ્ટિફાયેબલ નથી. નિશાંતભાઈ, હું આપની પાસે ફરી એકવાર આવું છું, પ્લીઝ નિશાંતભાઈ. નિશાંતભાઈ, હું આપની પાસે આવું છું. આમની ભાષા જુઓ બેન અત્યારે, કે આમની ભાષા જુઓ. ઓકે આનંદભાઈ, જી આપ આપની વાત જણાવશો સર. પહેલા તો જે હાલની ઘટના જે છે એ એટલી દુઃખદાયી છે કે એની અંદર તો પહેલા રાજનીતિ ના હોવી જોઈએ. અહીંયા કોઈ રાજનીતિની ટીઆરપી વધારવા માટે થઈને કોઈ આપણે ભેગા થયા જેવું નથી. એક દુઃખદ ઘટના બની છે અને જેનું ઇન્વેસ્ટિગેશન જેટલું સચોટ રીતે થવું જોઈએ અને જેની અંદર ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી જે છે એ પોતે સંનિષ્ઠતાથી કામ કરી રહી છે, એવું જે પ્રશ્ન ઉભા થયા છે એને લઈને એની ચર્ચા છે. તમારી પાર્ટીએ શું કર્યું ને આપણી પાર્ટીએ શું કર્યું એ હાલ પ્રશ્નો જ નથી. તમે વિષયાંતર કરી રહ્યા છો અને વિષયાંતર એટલે હદ સુધી થઈ રહ્યું છે કે મૂળ વિષય ક્યાંનો ક્યાં રહી ગયો અને મૂળ તમે ભાજપ અને કોંગ્રેસ ઓકે આનંદભાઈ, મારે આપને સવાલ એ પણ પૂછવો છે કે હવે આ આરોપીને તો એની સજા મળશે, પણ આ પોલીસને લઈને પણ શું એવું કંઈ કરવું જોઈએ કે જેમના દ્વારા આવી કાર્યવાહી, આવું કામ કરવામાં આવ્યું છે કે બીજા લોકો અટકે, બીજા લોકો જનતાને મૂર્ખ બનાવતા અટકે? સર, જો એકદમ સ્પષ્ટ અને નિષ્પક્ષની વાત કરું ને તો જે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી જે રીતે કામ કરી રહી છે એ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીની ઉપર એક તો બેવડી જવાબદારી છે. એક તરફથી ગૃહમંત્રી દ્વારા એમના દ્વારા દબાણ છે કે ભાઈ આ લોકોની સર્વિસ કરવામાં આવે. બીજું, કાયદો જે છે એ પોલીસ અધિકારીને કોઈ પણ વ્યક્તિને મારઝૂડ કરવાની સ્વતંત્રતા નથી આપતો. ગુજરાતમાં પણ આવા કિસ્સાઓ વધી રહ્યા છે, એને લઈને શું સચોટ કામગીરી હોવી જોઈએ? ડેફિનેટલી એના પર ડિપાર્ટમેન્ટલ એક્શન લઈ શકાય છે. એ ઉપરી અમલદાર સાહેબોએ નક્કી કરવાનું હોય છે કે એમને કઈ રીતનો ચાર્જ આપવો અને કઈ રીતનું એના પર એક્શન લેવા. એ ઉપરી અમલદારો ડિસિઝન લેતા હોય છે. ઓકે, કારણ કે દરેક વ્યક્તિએ કાયદો પોતાના હાથમાં લેવાની સત્તા નથી દરેકને, અને એ પ્રમાણે જોઈએ તો કાયદો કાયદાની દ્રષ્ટિએ કામ કરતો જ હોય છે કાયમ. ઓકે નિશાંતભાઈ, ફરી એકવાર આપની પાસે. જી આનંદભાઈ, જી. મારું એવું કેવું છે કે જ્યારે આવા ગંભીર ગુના બને છે પોક્સો જેવા, ત્યારે પોક્સોના કાયદામાં જે જોગવાઈ કરવામાં આવેલી છે એ જોગવાઈના અનુસંધાને સ્પેશિયલ પોક્સો એક્ટ કોર્ટની નિમણૂક થાય, સ્પેશિયલ પોક્સો જજની નિમણૂક થાય અને સ્પેશિયલ પોક્સો પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક થાય, જે હાલ ગુજરાતના અમદાવાદ જેવા શહેરની અંદર પણ વિદ્યમાન નથી. એટલે આ તો ગંભીર વાત કહી શકાય ને. તો પછી સર આરોપીને ડર પણ એટલો ઓછો થઈ શકે એ વાતને લઈને. નિશાંતભાઈ, ફરી એકવાર આપની પાસે, જે આવા લોકો છે એમની પાસેથી કોઈ માન નથી જોઈતું, કોઈ સન્માન નથી જોઈતું એક સ્ત્રી તરીકે, કારણ કે સ્ત્રીનું સામર્થ્ય હંમેશા મર્યાદિત હતું છે અને રહેશે. આવા લોકો પાસેથી તો નથી જ જોઈતું.
નિશાંતભાઈ, હવે આપની પાસેથી એ જાણવું છે અંતિમ પ્રતિક્રિયા અને સાથે એ પણ કે આવી ઘટનાઓને કેવી રીતે રોકી શકાય, કારણ કે એક સ્ત્રી તરીકે હું એવું કહી શકું છું કે ગુજરાત સુરક્ષિત છે, પરંતુ બીજી વખત બે ઘડી વિચારવા માટે પણ મજબૂર કરી દે છે. નહીં રાધા, ખૂબ જ સ્પષ્ટ વાત કરું. આની પહેલા પણ તમને યાદ હોય, થોડાક સમય પહેલા ભરૂચના ઝઘડિયા ખાતે 7 વર્ષીય મધ્યપ્રદેશની એક મજૂર પરિવારમાંથી આવતી બાળકીનો રોગ થયો હતો, એની હત્યા થઈ હતી. એસએસપી હોટેલ ખાતે એને દાખલ કરવામાં આવી હતી. ત્યારે હું સ્થળ પર હાજર હતો. પરંતુ ત્યારે પણ જ્યારે સત્તા પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જો આ વલણને સિરિયસ નોટ ઉપર ના લે તો પછી આના ઉપર કોઈ કાર્યવાહી થવાની નથી. આ વારંવાર આપણે જોવા મળવાનું છે. કહેવાની વાત ખૂબ જ સ્પષ્ટ છે. આવા નરાધમોનો સર્વિસ થવી જ જોઈએ. આવા નરાધમોને સબક શીખવાનું જ જોઈએ. શીખવાનો બિલકુલ, એમાં કોઈ વિરોધ નથી. પરંતુ રીલ બનાવવાના માધ્યમથી, એક સ્ટાર વધારવાના માધ્યમથી, પ્રમોશન મેળવવાના માધ્યમથી જ્યાં સુધી અમુક આવા પોલીસના અધિકારીઓ આવા કૃત્યો નહીં કરે, નાટકનું રૂપાંતરણ નહીં રોકે નહીં, ત્યાં સુધી જે ખરેખર જસ્ટિસ આવી નાની બાળકીઓને મળવો જોઈએ. વિચારો તમે, છેલ્લા 5 વર્ષમાં દાદા 6,500 થી વધારે ગુજરાતમાં રેપ થતા હોય, 95 થી વધારે ગેંગ રેપ થતા હોય, એનસીઆર આંકડા પ્રમાણે મહિલાઓ પર થતા એસિડ એટેકમાં ગુજરાત 6ઠા ક્રમાંકે આવી જતું હોય 2022 ની પરિસ્થિતિ સુધીમાં. તો આ કેટલી ગંભીર બાબત હશે કે વારંવાર, અને એમાં પણ જયારે આવા પોલીસના અધિકારીઓ રજૂઆત કરવા આવેલી મહિલાઓને અપશબ્દો બોલે, એ લોકોને અંદર ના આવવા દે, રજૂઆત ના કરવા દે, પાણીના એમની વાત ના સાંભળે, એનો મતલબ થઈ ગયો તો તાનાશાહી છે. આવા અધિકારીઓને કોઈ અધિકાર જ નથી રાધા કે પોલીસની વર્દી પહેરીને આપણી સુરક્ષાની વાત કરે. જે અધિકારીઓ આખી રાત આખો દિવસ પોતાનો આપીને ગુજરાતના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે, એમની પાસે ટ્રેનિંગમાં મોકલવી જોઈએ. આ વર્દી તમને આમ નાગરિકો ઉપર રોપ જાળવા માટે નથી મળેલી. એ પરિવારની 5 વર્ષની દીકરી ગઈ, જેની જોડે દુષ્કર્મ થયું, જેની જોડે એનું મર્ડર થયું, એના પરિવાર ઉપર શું ઇતિહાસ હતા એ તો વિચાર કરો. અને તમે આ ગ્રામજનને સરપંચ જે ત્યાં રજૂઆત કરે છે એમને તમે આતંકવાદી માનો છો? એમને તમે એ લોકો ત્યાં અંદર આવીને પોલીસ સ્ટેશનમાં કરશે, તમે એવું માની લો છો? અને તમે એમને રજૂઆત નથી કરવા દેતા અને તમે ત્યાં દાદાગીરીથી ફોનમાં વાત કરો છો. કહેવાનો વિષય સ્પષ્ટ છે. મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હજુ મજબૂતાઈથી ગુજરાત પોલીસને હું ગુજરાત કોંગ્રેસ તરફથી રિક્વેસ્ટ કરું, મજબૂતાઈથી કામગીરી કરવાની જરૂર છે. આવા અધિકારીઓ પર તાત્કાલિક ધોરણે એક્શન લેવી જરૂરી છે. જો આવા અધિકારીઓ પર એક્શન નહીં લેવાય તો આવી ઘટનાઓ વારંવાર બનશે. ઘટના બન્યા પછી પણ આરોપી હેમકેમ કરીને આરોપીનું મનોબળ મજબૂત થશે. જે રીતે આરોપી પાસે તમે રિકન્સ્ટ્રક્શનના નાટક કરાવડાયું તો એનું મનોબળ મજબૂત નહીં થયું હોય રાધા. ઓકે, પોલીસ એમને સપોર્ટ. જી નિશાંતભાઈ, કઈ વાતની સપોર્ટ રહ્યા છો ભાઈ? આવી વાતમાં કોઈ પોલિટિકલ પાર્ટી તમારા ઉપર પ્રેશર નહીં લાવે. પછી વિરોધ પક્ષ હશે કે સત્તા પક્ષ હશે, તમે તમારી કાર્યવાહી કરો સ્પષ્ટપણે. ઓકે સ્નેહલભાઈ, શબ્દો મહિલા માટે ઉચ્ચાર્યા છે ત્યારે સાચી ના લેવાય. ઓકે સ્નેહલભાઈ, આનંદભાઈએ જે સ્પષ્ટ શબ્દોમાં જે વાસ્તવિકતા બતાવી, એ સેટિંગને લઈને એમના દ્વારા જે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આવું થાય છે અને એવું ક્યાંક ક્યાંક થાય પણ છે. પરંતુ હવે અહીંયા એ વાત છે કે આરોપીને કડકમાં કડક સજા. ઘણા બધા કિસ્સાઓ કે જ્યાં ન્યાય આપવામાં આવ્યો છે સ્નેહલભાઈ, હું નથી બિલકુલ ના કરતી કે નથી આપવામાં આવ્યો, પરંતુ આવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. હવે એ બાપની હાલત વિચારો, શું એની બીજી દીકરી હશે અથવા તો એના પરિવારની કોઈક દીકરી, શું એ એટલો બિંદાસ રહી શકશે આ ઘટના પછી? આપણે જે આપણી સાથે અધિવક્તા છે આનંદજી, એમને પણ પહેલા કહ્યું કે જે પણ જોગવાઈ હશે એ પ્રમાણે ગુનેગાર પર પોલીસ જે છે તે એક્શન લેશે. મારવાની વગેરે જોગવાઈ નથી એવું એ એડવોકેટશ્રીએ પણ આપણને કહ્યું. સાથે સાથે જે કન્સર્ન છે એ ના કે એકલા નિશાંતભાઈની પણ તમારી મારી બધાની કન્સર્ન છે કે સ્ત્રીઓનું સન્માન, સ્ત્રીઓની સુરક્ષા અને સ્ત્રીઓનો જે વિકાસ ગુજરાતમાં છે તેઓ કદાચ આપણે જોયો છે કે બીજા કોઈ રાજ્યની કમ્પેરિઝનમાં આપણે લોકો ઘણા વર્ષોથી ખૂબ સારી રીતે આગળ અહીંયા વધી રહ્યા છે અને બહેનો પણ હવે મેઇન સ્ટ્રીમમાં આવી છે. પણ જે કન્સર્ન છે ચોક્કસપણે રહેવાનું કે ગુનેગારો જે છે તેને ડામવા માટે શું કરવું. તો આ એક બીજું ઉદાહરણ છે. જો વિડીયો સિવાયનો તમે ભાગ જોશો તો એને જેલની અંદર છે એ માણસ. અત્યારે ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે એની પર તરત ને તરત એક્શન લેવાશે. અને જેમ આપણા વકીલશ્રીએ પણ કીધું કે સ્પેશિયલ કોર્ટની જ્યાં જ્યાં રચના કરવાની જરૂર હોય ત્યાં રચના કરી અને એને પણ જલ્દી ન્યાય મળે ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમથી એ પરિવારને, એવી પણ પ્રયત્ન થાય છે.
એટલે ચોક્કસપણે આ બધા જે કન્સર્ન છે એ જરૂરી છે. હું પોલિટિકલ વાત નથી કરતો, પણ એક નાની એક ઉદાહરણ આપું કે ઉત્તર પ્રદેશની અંદર અમારા ભાઈ નિશાંતભાઈની જે સાથી પાર્ટીઓ છે આરજેડી ને એસપી, ફરી એકવાર આક્ષેપ. એમને ઉત્તર પ્રદેશના આક્ષેપ તરીકે ના જુઓ, સ્ત્રીઓના સન્માનની વાત કરું છું અને ભારત દેશનો નાગરિક છું, ભારત દેશનો નાગરિક છું, ભારતની વાત કરું છું. એક નેતા ભાજપના એક બહેન જે એમએલએ છે એમની 15-16 વર્ષની દીકરીને થ્રેટન કરી એ લોકોએ. તો હવે આ કઈ રાજનીતિ છે બેન કે તમે આટલા બધા નિમ્ન સ્તરે જાઓ છો અને અહીંયા આવીને બધી વાતો કરો છો? એટલે આ કયા સ્તરની રાજનીતિ તમે કરો છો? આ કયા સ્તરની રાજનીતિ છે? ઓકે ઠીક છે. સ્નેહલભાઈ, નિશાંતભાઈ, ઓકે આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો આણંદનો જે આ એક કિસ્સો છે, 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ, ત્યારબાદ હત્યા, એ આરોપી જેલના સળિયા પાછળ તો છે, પોલીસની એ ફરજ છે, પરંતુ બીજી તરફ પોલીસ દ્વારા જે કાનમાં કહેવામાં આવ્યું છે અને પછી એ લંગડાતો ચાલે છે, એ શરમજનક છે. બીજી વાત, એ સ્ત્રીઓને લઈને અપમાનજનક જે શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે એ શરમજનક છે. અને યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમયંતે તત્ર દેવતાની મોટી વાતો કરતા, એ બધી જ વાતો કરતા તમામ લોકો અથવા તો આવા 3 થી 4 લોકો છે, મહેરબાની કરીને સ્ત્રીઓને માન સન્માન આપવાનું રહેવા દો, તમારી પાસેથી નથી જોઈતું. અને એક પોલીસ અધિકારી જે બાળકીના કેસમાં કામ કરી રહ્યા છે ને એ પોલીસ અધિકારી દ્વારા સ્ત્રી માટે કેવા શબ્દો વાપરવામાં આવી રહ્યા છે, ત્યાં બધી જ આશા મરી જાય છે. જો કે હવે 100% કાયદા ઉપર સૌ કોઈની નજર છે, ત્યાં વિશ્વાસ છે અને લોકોને વિશ્વાસ હતો એટલે તમારી પાસે રજૂઆત કરવા માટે આવ્યા હતા. ત્યાં લક્ષ્મણ રેખા કરવાની કોઈ જરૂર નથી. લોકો કાયદો પોતાના હાથમાં ન લીધો કારણ કે એને વિશ્વાસ હતો કે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે.